મોટરસાયકલ ઉપર સીટ નીચે ગાંજો સંતાડી વેચાણ કરવા જતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સાવલી પોલીસ. સુરતના સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ.બી. મેંદપરા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નરવતભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સુમિત અરુણકુમાર તિવારી નામના ઈસમ પોતાના કબજા અને ભોગવટાવાળી એક કાળા કલરની બજાજ કંપનીની પલ્સર મોટરસાયકલ નંબર GJ05TH6940ની શીટની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ડીએમડી ટેક્સટાઇલ માર્કેટ નજીકમાં આવેલ કુંભારિયા ગામ તરફ જતા રોડ ઉપરથી આરોપી સુમિત અરુણકુમાર તિવારી ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી રહે ઘર નંબર 13 પહેલો માળ ઈશ્વર દર્શન સોસાયટી ધનુબેન મગનભાઈના મકાનમાં 52 ગાળાની બાજુમાં કુંભારિયા ગામ સારોલી સુરત મૂળ વતન ગામ ફતેહપુર પોસ્ટ હરદીથાના પારુ જિલ્લો મુઝફ્ફરપુર બિહાર નાઓને માદક પદાર્થ ગાંજો જેનું ચોખ્ખું વજન 206 ગ્રામ જેની કુલ કિંમત ₹10,300ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજાનો જથ્થો આપનાર રાજુ જેના પૂરા નામ સરનામાની ખબર નથી જેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.